નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા વિડિયો સાથે સંભાવના ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. દાખલા નંબર 12 જેમાં એક ગોળ તકની રમત વાળો દાખલો છે મિત્રો. તો આ તકની રમત શું છે પહેલા એને સમજી લઈએ. તો મિત્રો આવી રીતે એક તકની રમત છે મિત્રો. આવી રીતે અહીંયા 1 2 3 4 ને 5 આ 5 છે, આપણામાં તો 8 છે દાખલામાં, પણ ખાલી તમને સમજાય એટલા માટે. તો આ તકની રમત છે, આ તીર છે, આ તીરને આપણે સ્પ્રિંગ કરી તો જોઈ શકો છો અહીંયા આ કેસરી કલર પર આવે છે. ફરી સ્પિન કરીએ છીએ આપણે તો આ ફરી પાછું ફરી એક વાર સ્પિન કરીએ આપણે તો આવી રીતે મિત્રો જુદા જુદા રંગ છે એની જગ્યાએ અહીંયા અલગ અલગ નંબર આપેલા છે. તો આવી એક તકની રમત છે. આ રમતની અંદર આપણને પ્રશ્ન પૂછ્યા છે મિત્રો. તો સમજીએ પ્રશ્નની અંદર શું કીધું છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર, મેં તમને હમણાં જ બતાવ્યું, ગોળ ફરતું એક તીર હોય છે જેમાં 1 2 3 4 5 6 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. કોઈને ખબર ના પડે આ તીર જ્યારે ફરે ત્યારે શેની ઉપર કયા નંબર ઉપર આવશે એ આપણને કોઈને ખબર ના પડે, માટે આ સમસંભાવી પરિણામો છે. તો આપણને આમાં પ્રશ્ન પૂછ્યો છે, સાંભળજો. એ તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન છે અયુગ્મ, અને બીજા બે પ્રશ્ન છે 2 કરતા મોટી અને ત્રીજો ચોથો છે 9 કરતા નાની. તો ચારે ચાર જે પ્રશ્ન આપણને પૂછ્યા છે એનો આપણે જવાબ મેળવીએ. તો મિત્રો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. મિત્રો અહીંયા 8 કેટલી વખત છે? તો કોઈ પણ દાખલો ગણતી વખતે પહેલું આપણે એક કરવાનું મિત્રો, કુલ પરિણામોની સંખ્યા. તો કુલ કેટલા નંબરો છે? 8. તો અહીંયા લખી નાખવાનું 8. કોઈ પણ સંભાવનાના દાખલામાં પહેલા કુલ પરિણામો સમજી લેવાના. તો આપણને પ્રશ્ન કર્યો છે 8 તરફ નિર્દેશ કરે. તો 8 કેટલી વખત છે? સંભાવનાનો જવાબ દાખલાનો પહેલેથી જ આપણને ખબર પડી જાય. 8 કેટલી વખત છે? તો કે સાહેબ 8 એક વખત છે. તો જવાબ આવશે 1/8. પણ જો 3 પૂછ્યા હોય તો પણ એ જ જવાબ, 6 પૂછ્યા હોય તો પણ એ જવાબ, 1 પૂછ્યો હોય તો પણ એ જવાબ. કેમ કે દરેક નંબર છે કેટલી વખત મિત્રો? એક વખત છે. તો જવાબ આવશે 1/8. તો પહેલેથી જવાબ ખબર પડી જાય. તો સમજીએ. ધારો કે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે. ઘટના એ ના સાનુકૂળ પરિણામ. તો મિત્રો તમે જોઈ શકો છો, મેં હમણાં જ કીધું કેટલા આવશે? 1. માટે પ્રોબ ઓફ એ બરાબર 1/8. કેવી રીતે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. હજુ કહું છું મિત્રો કે 8 પૂછ્યા હોય એની જગ્યાએ 5 પૂછ્યા હોય તો યાદ જવાબ આવે 1/8. બીજો પ્રશ્ન છે અયુગ્મ. અયુગ્મનો મતલબ મિત્રો હશે એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી અને યુગ્મ એટલે બેકી સંખ્યા. મિત્રો અહીંયા અયુગ્મ કીધું છે, એકી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. શરૂઆતથી રકમ વાંચીએ ત્યાં જ ખબર પડી જાય શું જવાબ આવશે. અહીંયા જો મિત્રો એકી સંખ્યા કેટલી કેટલી છે? તો એકી સંખ્યામાં કોણ કોણ આવે? 1 3 5 7. ટોટલ કેટલી સંખ્યા? 4. અયુગ્મ પૂછે તો પણ 4, યુગ્મ પૂછે તો પણ 4, એકી પૂછે તો પણ 4, બેકી પૂછે તો પણ 4. એટલે 4 જ જવાબ આવે. પણ અહીંયા જેટલું પૂછ્યું છે એટલાની વાત આપણે કરીએ મિત્રો. અયુગ્મ સંખ્યા તો લખી દેવાનું છે. ધારો કે ઘટના બી, તમને ખબર છે પહેલા એ આવે પછી બી આવે. ઘટના બી તીર અયુગ્મ સંખ્યા તરફ
નિર્દેશ કરે. ઘટના બી ના સાનુકૂળ પરિણામ. તો જો અયુગ્મ સંખ્યા કઈ કઈ મેં કીધું એકી સંખ્યા 1 3 5 અને 8 પરીક્ષા 5 અને 7 આ પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી, ખાલી તમારી જાણ ખાતર. કેટલી સંખ્યા છે મિત્રો? તો 1 1 3 5 8 એટલે ટોટલ કેટલી સંખ્યા? 4. માટે પ્રોબ ઓફ બી બરાબર એટલે કે બી ની સંભાવના 4 સંખ્યાઓ અને નીચે કુલ સાનુકૂળ પરિણામો, નીચે કુલ પરિણામો. છેદ ઉડાડો મિત્રો, 4 દુ 8 તો 1/2 તો આપણો જવાબ છે. તો આવી રીતે આ જ પ્રશ્ન એકીની જગ્યાએ બેકી પૂછ્યું હોય ને મિત્રો તો આ જ કરવાનું, આ જ જવાબ. ખાલી ફેર કેટલો છે? અહીંયા અયુગ્મની જગ્યાએ યુગ્મ અથવા તો બેકી લખી નાખો, જવાબ આનો આ જ આવશે કેમ કે બંને સંખ્યાઓ સેમ છે. આગળ ત્રીજો પ્રશ્ન હતો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો મિત્રો પહેલા ઘટના એ, પછી ઘટના બી, હવે ઘટના સી. તો ધારો કે ઘટના સી તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના સી ના સાનુકૂળ પરિણામો મિત્રો 2 કરતા મોટી, તો 2 કરતા મોટી કઈ કઈ સંખ્યાઓ આવશે? 3 4 5 6 7 અને 8. 2 નથી લેવાની, 2 કરતા મોટી એટલે 2 ના લેવાય. તો કેટલી સંખ્યા થશે? 1 2 3 4 5 અને 6 તો 6 આવશે. માટે પ્રોબ ઓફ સી બરાબર 6/8. સાનુકૂળ પરિણામો, કુલ પરિણામો તો આ છેદ ઉડાડો, 3 દુ 6 4 દુ 8. આ એટલા માટે આવા નાના નાના ભાગમાં, આ તો એકદમ સિમ્પલ છે, આવડી જાય મિત્રો, પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને આ છેદ ઉડાડતા નથી આવડતું. તો આવા નાના નાના ભાગ કરીને તમે છેદ ઉડાડી શકો છો, 2 ઉડી જશે, જવાબ આવશે 3/8. તો આવી રીતે મિત્રો આ પ્રશ્ન હતો. હવે આવે છે 9 કરતા નાની સંખ્યા. જવાબ પહેલા જ ખબર પડી જાય મિત્રો. 9 કરતા નાની સંખ્યા, બધી સંખ્યાઓ કેવી છે? 9 કરતા નાની છે. હવે 9 કરતા નાની બધી સંખ્યા આવે એટલે આનો જવાબ શું આવે? 1 આવશે. આ ગમે તે આમાંથી પસંદ થાય, 1 2 3 તીર ગમે તે બાજુ આવે એ 9 કરતા નાની સંખ્યા હોય. આ ઘટનાની સંભાવના 1 જ આવે. તો સમજીએ મિત્રો. ધારો કે ઘટના ડી, પહેલા એ, પછી બી, ત્રીજામાં સી અને આમાં ચોથામાં ડી, હજુ પાંચમું આવે તો ડી, પછી ઈ. આ રીતે આગળ એબીસીડી પ્રમાણે જતું જવાનું. તો મિત્રો આવી રીતે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો ધારો કે ઘટના ડી તીર 9 કરતા નાની સંખ્યા નિર્દેશ કરે. ઘટના ડી ના સાનુકૂળ પરિણામ. તો મિત્રો 1 2 3 4 5 6 7 અને 8 બધા આવી જાય એટલે 8 એ 8 આવે. તો મિત્રો પ્રોબ ઓફ ડી બરાબર સાનુકૂળ પરિણામો 8, કુલ પરિણામો 8 સેમ, બંને ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? 1. તો આવી રીતે મિત્રો આ દાખલાની અંદર જેટલા પણ પ્રશ્ન આપણને પૂછ્યા હતા કે ભાઈ 8 તરફ નિર્દેશ, તો મેં કીધું આવી રીતે, તો એનો એક અષ્ટમાંશ. અયુગ્મ એકી સંખ્યા, અને એ પણ સમજાવ્યું એકી કે બેકી, આ જ જવાબ આવશે. લખવામાં થોડો ફેરફાર છે. એ જ રીતે 2 કરતા મોટી 3/4, 9 કરતા નાની, તો આ કદાચ બીજો એક પ્રશ્ન પૂછે છે, ઘણી વખત પૂછતા હોય છે કે 2 અને 6 ની વચ્ચે, તો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ? 3 4 અને 5, તો કેટલી આવે? 3, તો 3/8. તો આવી રીતે મિત્રો
આ જ પ્રમાણે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવા ને આવા નવા વિડીયો આવતા જ રહેશે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.